ત્રિદલમ નટવલાલ બુચ સ્વ ભાઈના જીવનના 3 પાસાનો મને ઠીક પરિચય થયો છે, એમ હું માનું છું. એ 3 પાસા તે એક, એમનું પતિ અને પિતા તરીકેનું જીવન, બીજું, એમનું ગૃહપતિ અને શિક્ષક તરીકેનું જીવન અને ત્રીજું એમનું સામાન્ય નાગરિક સજ્જન તરીકેનું જીવન. ભાઈ હંસાબહેનના દાંપત્યનો પ્રકાર એ તે કાળના મધ્યમ વર્ગીય પતિ પત્નીના સહજીવનનો પ્રકાર છે. તે કાળે કન્યા કેળવણી હજી નહીં જેવો પ્રચાર પામી હતી અને પુરુષો ઠીક પ્રમાણમાં શિક્ષિત થવા લાગ્યા હતા. પતિ સુશિક્ષિત, પત્ની અશિક્ષિત અથવા અલ્પ શિક્ષિત. આમાં બંને વચ્ચે બૌદ્ધિક કક્ષાનું અંતર હતું એમ કહેવું બરાબર નહીં થાય, કારણ કે બુદ્ધિમત્તા એ સહજ હોય છે. પણ પતિ પાસે શિક્ષણ દ્વારા જે વિશાળ અને વ્યાપક માહિતી, જ્ઞાન અને તેને પરિણામે જીવન તરફની દૃષ્ટિ વધારે વિશાળ અને વધારે વ્યાપક એવી પ્રાપ્ત હોય છે, જે પત્ની પાસે ઘરની કે જ્ઞાતિ અંદર દિવાલોમાં સીમિત રહેવાને કારણે નથી હોતી. પણ આ પ્રકારમાં પણ ભાઈ હંસાબહેનનું દાંપત્ય એક અનોખા પેટા પ્રકારનું હતું. એના અન્ય નમૂના આપણી સામે જ હતા. તે નાના ભાઈ અજવાળી બા, હરભાઈ સંતોકબહેન, અને હું અને વિક્રમના માસી. આ અનોખાપણું તે એ કે એમાં પતિઓ પોતાના અને પત્ની વચ્ચેના આ અંતરને ઓછું કરવા જાગૃતપણે પ્રયત્નશીલ રહેતા. પત્નીના વ્યક્તિત્વનો અને તેના વ્યક્તિ તરીકેના સ્વાતંત્ર્યનો સ્વીકાર કરી, ગણનીય માત્રામાં, તેને એના પોતાના ખ્યાલ પ્રમાણે જીવવા, વિકસવા દેતા. પોતે ખાદી પહેરે, પત્નીને પહેરવી હોય તો જ પહેરે, પત્નીને પોતાનો આચાર ધર્મ પાળવાની મુક્તતા રહેતી. આબડછેટ, પાઠપૂજા, વ્રતોપવાસ આદિની, અલબત્ત પતિ પોતે પોતાની રીતે જીવવા મુક્ત રહે અને પત્ની તેમને રહેવા દે એવી વણખી શરતે. આ છૂટછાટ સાથે પણ આ પ્રકારમાં પત્નીઓ આખરે પતિની અનુગામિની જ રહી. મૂળશંકરભાઈ 1945માં આંબલા ગયા. પ્રથમ હંસાબહેનને એ પગલું ન રૂચ્યું. ભાઈએ કહ્યું કે, તમે ખુશીથી ભાવનગર રહો, હું આંબલા રહીશ અને આવતો, જાતો રહીશ. શરૂમાં ભાઈએ હાથે ખીચડી પકાવવી શરૂ કરેલી પણ એ થોડા જ માસ. હંસાબહેન ભાવનગર મોટાંબા અને બકુલને મૂકી પોતે ઉર્મિલા, મીના સાથે આંબલા ગયા. તે જ રીતે હંસાબહેને ખાદી પહેરવી શરૂ કરી દીધી. પણ એથીએ વિશેષ નોંધપાત્ર તો એ કે ભાઈએ દક્ષિણામૂર્તિમાં પોતે ગૃહપતિ રહ્યા તેટલા વર્ષ એટલે કે 1930મી 1945એ 15 પાછળ વિદ્યાર્થી ભાઈઓ બહેનો સાથે હંસાબહેને નાતો કેળવ્યો. તેમને માટે વર્ષ અને પછી આંબલા અને સણોસરામાં ગૃહપતિ રહ્યા તે વર્ષોમાં ભાઈની પોતાનું ઘર દી રાત ખુલ્લું રાખ્યું. તેમને અપનાવવામાં અને માંદે સાજે તેમને સાચવવામાં પણ ભાઈને પડખે સાચી રીતે રહ્યા. આ બાબતમાં હંસાબહેનનું તાદાત્મ્ય બહુ મોટી માત્રામાં હતું, જેણે એમને હંસામાડી નું લાડકવાયું યોગ્ય બિરુદ કોઈક સુભગ ક્ષણે છાત્રોમાંથી જ અપાવ્યું. આમ પોતપોતાનું વ્યક્તિત્વ, વ્યક્તિગત રુચિઓ, રીતિઓ સાચવતા છતાં બંને વચ્ચે સ્નેહ સહકાર એ આ પ્રકારનું મને આગવું લક્ષણ લાગ્યું છે. મેં આપેલા અન્ય 3 નમૂનાઓમાં પણ આ સહકાર, મેળ જોવા મળે છે, માત્રા ફેરે. આ સહકારે અને પતિની ઉદારતાએ પત્નીને જ્ઞાતિબંધનમાંથી પણ આપોઆપ, સરળતાથી મુક્ત કરી દીધા. આમ આ પ્રકારનો મહિમા એ કે તેમાં પત્ની વગર શિક્ષણે સુશિક્ષિત બની જાય છે, સાક્ષર ભલે ન બની હોય. પતિએ જાણ્યે અજાણ્યે પોતાની ઉદારતાથી પત્નીને કેળવણી આપી, કદાચ, પોતે આપે છે એના પૂરા ભાન વિના પણ હોય. પરિણામે, મતભેદો, રુચિભેદો અને વચ્ચે બાળકોની ઉછેર કે લગ્ન આદિ પ્રથાઓમાં નાના છમકલાઓ છતાં આ જાતના દાંપત્યમાં પ્રસન્નતા, શાંતિ, જીવો અને જીવવા દોની ઉદાર ભાવના જોવા મળે છે. પત્ની પતિની સજીવ મિલકત, લાઇવ સ્ટોક, મટી સાચી સહધર્મચારિણી બની છે. આ છે ભાઈ હંસાબહેનના દાંપત્ય જીવનનો મહિમા. સફળ પિતા તરીકે ભાઈ સંપૂર્ણ સફળ પિતા હતા એમ હું અતિશયોક્તિ વિના જ કહી શકું છું. નાના ભાઈ, હરભાઈ પણ એ જ કોટીના ખરા સાચો પિતા સાચો શિક્ષક હોય છે.
સાચો શિક્ષક પિતા અને અમુક અંશે માતા પણ હોય છે. એકરૂપતા એ આવા સફળ પિતાનું આગવું લક્ષણ હોય છે. જેવા ઘરમાં એવા જ બહાર, શાળામાં અને સમાજમાં. જેવું વર્તન ઘરમાં બાળકો તરફ, એવું જ શાળામાં વિદ્યાર્થીઓ તરફ અને શેરીમાં બાળકો તરફ. ભાઈએ સમજુ, શાણા પિતા તરીકે પોતાના ચારેય બાળકોને નિર્ભયપણે, પોતાની રીતે વિકસવા દીધા, કશી રોકટોક નહીં. અને છતાં હંસાબહેનના માતાના વિશેષાધિકારને પૂરો આદર આપ્યો. પરિણામે બાળકોના લગ્ન પ્રસંગે હંસાબહેનની ઈચ્છા, અનિચ્છાને ભાઈએ પૂરું મહત્વ આપ્યું. પોતે તો શાતી પરત્વે પૂરા મુક્ત વિચારના, પણ હંસાબહેનનો આગ્રહ સંસ્કારવશ શાતીનો રહેતો ત્યારે તેઓ કદી તેનો વિરોધ ન કરતા. પછીથી તો હંસાબહેને કાળ વર્તી શાતીનો આગ્રહ છોડ્યો, પણ ભાઈએ પોતે એ છોડાવવાનો કદી આગ્રહ ન રાખ્યો. આમ પિતા તરીકે પોતાનો ધર્મ પૂરો બજાવતા છતાં તેમણે માતૃત્વના વિશેષાધિકારને અગ્રિમતા આપી છે, કદાચ પોતાને ન રૂચતું હશે તો એ. સામાન્ય રીતે બાળકોને માતા કરતાં પિતાનો ભય વિશેષ રહેતો હોય છે. પણ ભાઈ જેવા પિતાઓનો ભય તેમના બાળકોમાં કદી હોતો નથી. ડો. ફ્રોઈડે ફાધર કોમ્પ્લેક્સની જે ચર્ચા કરી છે તેવા કોઈ કોમ્પ્લેક્સનો પ્રશ્ન ભાઈના પિતૃબ્દમાં આવ્યો નથી. કઠોરતા વિનાના પિતૃબ્દમાં માતાની કોમળતા અને નિરપેક્ષતા ભળે તો મને લાગે છે, એ પિતૃપદ આદર્શ બને. હરભાઈ, નાના ભાઈ પણ માત્રા ફેરે આ જ કોટીના પિતાઓ હતા. હરભાઈ તો પૂરેપૂરા ભાઈ જેવા, કદાચ ભાઈએ એમની પાસેથી જ પ્રેરણા મેળવી હોય. ક્યારેક ભાઈએ બાળકોના હેન્ડલિંગમાં ભૂલ કરી પણ હોય, પણ મારા જાણ્યામાં ખાસ એવી કોઈ ક્ષતિ નથી. એમના બાળકો જ એ વિશે કહી શકે. હું તો દ્રઢપણે માનું છું કે માનવ વ્યક્તિની સફળતાનો ગજ તેના અભયપ્રદાનનો છે. જે પતિથી પત્ની, જે પત્નીથી પતિ, જે પિતાથી કે માતાથી બાળકો, જે યુવાન પુત્રો, પુત્રીઓથી મા, બાપ, જે શિક્ષક કે આચાર્ય કે ગૃહપતિ કે ગૃહમાતાથી તેના વિદ્યાર્થીઓ કે છાત્રો ડરતા ન હોય, જેની હાજરીમાં તેઓ કરમાઈ, હિજરાઈ ન જાય તે જ સાચો પતિ, સાચી પત્ની, સાચા માતા પિતા, સાચા શિક્ષક શિક્ષિકા, સાચા ગૃહપતિ, ગૃહમાતા, સાચા સફળ નાગરિક છે. ભાઈને આ ગજ પૂરો લાગુ પડે છે. આમ ભાઈનું પતિપદ અને પિતૃપદ એ બૃહદંશે સફળ પતિપદ પિતૃપદના નમૂના હતા. મારું આ વિધાન તેમના પ્રત્યેના મારા પક્ષપાતથી તદ્દન મુક્ત, તટસ્થપણે કરેલ વિધાન છે એમ હું તો માનું છું. ગૃહપતિત્વ શિક્ષકત્વ ભાઈના જીવનનું બીજું પાસું તે એમના ગૃહપતિ અને શિક્ષક તરીકેના જીવનનું, તેમની જીવન સાધનાનું. ભાઈએ મુંબઈમાં થોડા કાળની શિક્ષક તરીકે કરેલી નોકરીને ન ગણીએ તો, ભાઈની જીવન પ્રવૃત્તિની શરૂઆત ગૃહપતિના કામથી થઈ. આ એક સુભગ અકસ્માત કે ઈશ્વરની ખાસ રચના હતી. ભાઈ આખા, નર્યા ગૃહપતિ હતા. તેમનું શિક્ષકત્વ એમના ગૃહપતિત્વના પેટામાં સમાવિષ્ટ હતું. ભાઈ શિક્ષક ન થયા હોત તો એ ગૃહપતિ તરીકે તો પૂરા સફળ થાત જ. જે નાના ભાઈએ છાત્રાલય કેન્દ્રી કેળવણીના શ્રી ગણેશ, આખરે પોતાની પ્રોફેસરી છોડીને કર્યા, એ જ નાના ભાઈના એ જ છાત્રાલયમાં પરિસ્થિતિવશાત ભાઈ છાત્ર બન્યા. દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં ભણી આગળ ગુજરાત વિદ્યાપીઠમાં ગયા અને દુનિયા ન માને એમ સંગીતના વિષયમાં વિશેષ યોગ્યતા સાથે ઉત્તીર્ણ થઈ સ્નાતક બની પાછા નાના ભાઈના જ છાત્રાલયમાં ગૃહપતિ બન્યા. એ એક ભારે સુયોગ નીવડ્યો. ગુજરાતને, હું ભાનપૂર્વક લખું છું, ગુજરાતને એક આદર્શ ગૃહપતિ મળ્યો. કદાચ ગુરુ નાનાભાઈથી એ થોડા આગળ. મારો ભાઈ સાથેનો પ્રથમ પરિચય ગૃહપતિ રૂપે જ થયો. વિનય મંદિરમાં તેઓ વર્ગો લેવા ન આવતા, એ તો પછીથી 1938થી 1939માં અને પછી ઘરશાળામાં આવતા. મને લાગે છે, ગૃહપતિ શબ્દ કરતાંય, ગૃહમાતા શબ્દ પુરુષો માટે પણ હોદ્દા તરીકે વાપરવો જોઈએ. પતિ શબ્દ તો જૂનો ગોવાળ ગૃહપતિનો સૂચક છે. એ કાઢી નખાય તો વધુ સારું. તે કરતા ગૃહપિતા વધુ યોગ્ય છે. પણ આદર્શ ગૃહપતિ તો પિતા અને માતા બંને હોવો જોઈએ.
મને ભાઈમાં ગૃહમાતાનું દર્શન મારા દ. મુ. વિનય મંદિરમાં અંગ્રેજી શિક્ષક તરીકે જોડાયા પછી તુરતમાં જ થયું. 1930ના પ્રથમ સત્રમાં જ ગઢાળીના ડાહ્યાલાલ નામના એક છાત્રને ટાઇફોઇડ લાગુ પડ્યો. તે કાળે ટાઇફોઇડ, ન્યુમોનિયા, ક્ષય વગેરે રોગોનું નામ પડે ત્યાં જ દર્દીના ને તેના સ્વજનોના છક્કા છૂટી જતા. ડાહ્યાલાલનો રોગ વધતો ચાલ્યો. ચિકિત્સા મોટે ભાગે સ્વ. દાજી કાકા ડો. પી. વી. કાણે સાહેબની ચાલતી. ચિકિત્સાની વિગતોનો બધો દોર ગૃહપતિ તરીકે ભાઈના હાથમાં હતો. ક્યારે કઈ દવા, કેટલી માત્રામાં દેવી વગેરે. અમે બધા રાતના વારા ફરતી ચોકી કરતા, પણ ભાઈ તો બીમારના રૂમમાં જ સૂતા અને વચ્ચે યોગ્ય સમયે જાગી તેને દવા વગેરે આપતા. દવાઓ ફેરવી અપાઈ, એમાં એક ટકકલેરાઇડ એવું નામ મને યાદ આવે છે, પણ આખરે ઉપાયો કારગત ન થયાને ડાહ્યાલાલ એક વહેલી સવારે વિદાય લઈ ગયા. તેમના વાલીને તો વહેલા બોલાવી લાવ્યા હતા. બીજા દિવસે સ્મશાનમાં અગ્નિદાહ દેવાયા પછી ભાઈ જે પોકે પોકે રડ્યા હતા તે હજી આજે પૂરે 78 વર્ષે મારા કાનમાં ગુંજે છે, આંખ સામે તરે છે. દુઃખ તો અમને બધાને થયું. આંસુબીની આંખ તો બધી જ હતી, પણ ડાહ્યાલાલની માને અને ભાઈને કદાચ સરખું જ દુઃખ લાગેલું હશે. આ લાગણી વેડા ન હતા, ન જ હતા. ભાઈ એવા પોચટ માટીના ન હતા. ડાહ્યાને તમે અમર બનાવ્યો, તેના પિતાના આ શબ્દો યથાર્થ હતા, પણ મને વિચાર કરતા લાગે છે, આવી લાગણી જન્મજાત માનવપ્રેમ વિના ન સંભવે. થિંક બેક અને લિંક બેક કરીએ ત્યારે તો આમ સ્પષ્ટપણે લાગે છે. ગાંધીજીમાં આ સહજ પ્રેમ હતો. બીજા ઘણામાં હશે, મારામાં નથી. હા, એ કેળવી શકાય છે ને મારા સરખા સુખદ ને સ્મરણીય અનુભવો એ મને આ દિશામાં ઘણો સમૃદ્ધ કર્યો છે. ભાઈને માટે એ ઇન્સ્ટિકેટ હતી. આથી જ મેં તેમને મારા એમના વિશેના બીજા એક લેખમાં, મધર મૂળશંકર, નામ આપ્યું છે. આ જ જન્મસહજ વાત્સલ્યે તેમને સાચા ગૃહપતિ બનાવ્યા. પછીથી ભાઈએ માનસવિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો. હરભાઈની પ્રેરણા અને માર્ગદર્શનથી તેમનું એ શાન તેમના જન્મસહજ વાત્સલ્યના એકડા પરનું મીંડું બની તેમની ગૃહપતિની શક્તિને દશગુણી કરી શક્યું. હુંએ મારા પરમ સદભાગ્યવશાત દ. મુ. માં આવી ચડ્યો. અને મૂળે માસ્તરનો જીવ હોઈશ, તેથી ત્યાંના ભયમુક્ત પ્રસન્ન વાતાવરણમાં તરત લીન બની ગયો. વિદ્યાર્થીઓ પ્રત્યેનો સમભાવ, યુવામૈત્રી, તેમની સાથે તદ્દન સમાન ભૂમિકાએ વ્યવહાર, અભયપ્રદાન, આ બધું મારામાં જે કાની જેટલે અંશે હોય તે મને હરભાઈ, મૂળશંકરભાઈ, નાના ભાઈ પાસેથી મળ્યું છે. તે માટે હું મને હંમેશા એમનો ઋણી ગણતો આવ્યો છું. પણ ઘરશાળામાં, આંબલામાં અને લોકભારતીમાં ભાઈઓ અને બહેનોના પ્રશ્નોમાં હેન્ડલિંગની કળા, આવડત એ તો મને વધારેમાં વધારે ભાઈ તરફથી મળી છે, એમ મારે આનંદપૂર્વક, પૂરા તટસ્થ ભાવે કહેવું છે. આ કળામાં હું એમને આંબ્યો નથી, પણ પાછળ લગોલગ પણ પાછળ રહી શક્યો છું. એ મારે માટે આનંદની વાત છે. મુંબઈનું 1980 5 ઓક્ટોબરનું બુચભાઈ મૂળશંકરભાઈ સ્નેહમિલન એ કદાચ અમારી આ સહસાધનાનું મધુર ફળ હતું. આમ ભાઈ ગૃહપતિ, આદિ, મધ્ય અને અંતમાં એટલે કે અણિશુદ્ધ ગૃહપતિ હતા. શિક્ષક તરીકેનું તેમનું કાર્ય મારી માન્યતા પ્રમાણે ગૃહપતિના કાર્યને ગૌણ, આનુષંગિક હતું. એમ કહેવાય કે એમણે પછીથી ગુજરાતી સાહિત્યનો જે ઊંડો અભ્યાસ કર્યો, અંગ્રેજી સાહિત્યમાં પણ જુલે વર્ન, સ્ટીવન્સન જેવાની જે સાહસકથાઓ વાંચી ગુજરાતીમાં ઉતારી, શિક્ષણશાસ્ત્ર, માનસશાસ્ત્રનો જે ઊંડો અભ્યાસ કર્યો એ બધું ઘણું હોવા છતાં, જાણે કે પોતાના ગૃહપતિના મુખ્ય કાર્યને પોષક એવું જ્ઞાન મેળવવા માટે હતું. તેઓ મૂળે સાચા ગૃહપતિ હતા માટે જ સાચા શિક્ષક થયા. સ્વ. જુ કાકાને સ્વ. ત્રિભુવનભાઈ વ્યાસ શિક્ષક અને કવિ બંને હતા, પણ શિક્ષણના તેમના મૂળ વ્યવસાયમાં ઉપકારક સાધન લઈ તેઓ બંને કવિતા લખતા. એમનામાંના શિક્ષકે એમની કવિતા શક્તિને ગૌણ બનાવી. જો તેઓ મૂળે શિક્ષક ન હોત તો ગુજરાતને બે ઉત્તમ કવિઓ મળત, અલબત્ત બે સાચા કેળવણીકારો ન મળત, પણ એમ ન બન્યું તેથી ગુજરાત ગરીબ નથી બન્યું.
ઉલટું મારે મતે વધુ સમૃદ્ધ થયું છે. આ જ વાત ભાઈના ગૃહપતિપદને માટે કહી શકાય. બાકી ભણાવતા તો તેઓ સરળ રીતે, ખૂબ તલ્લીનતાથી, હળવાશથી પૂરા સફળ શિક્ષક હતા. પણ વિદ્યાર્થીઓના વર્તનના, વિદ્યાર્થી ભાઈઓ બહેનો વચ્ચેના સંબંધના, પ્રશ્નોના ઉકેલ માટેનો મૂળશંકરભાઈનો અભિગમ, અને તેને અનુસરીને પ્રશ્નના પાત્રો તરફનું એમનું અત્યંત પ્રેમભર્યું વલણ અને વર્તન, અને તેમની સાથે બનેલ પ્રશ્ન અંગે કામ લેવાની કળા, રીત સરળ ન હતા, સાચી દિશાના અને અમોદ હોવા છતાં સંસ્થામાં એ પરખી શકાયા નહીં. પોતાની આ વિશેની હથરોટી અને એની પાછળનો અભિગમ બીજા બધાને અનુકૂળ નથી એવી જાણ તેમને થતાં તેમણે તરત મુખ્ય ગૃહપતિ પદ છોડ્યું, અને પોતે એક જ છાત્રાલયના ગૃહપતિ રહ્યા. આ પ્રશ્નો પરત્વે સંસ્થાના કાર્યકર મંડળનું વલણ શિસ્તાગ્રહી અને શિક્ષાત્મક પગલાં લેવા તરફ હતું. મને લાગે છે, વિદ્યાર્થીઓ બહેનો, ભાઈઓ ભાઈને વધારે સમજતા, અને આજ પણ પોતાના વ્યવહારોમાં, કામમાં એમનું અનુસરણ યથાશક્તિમતી કરતા હશે. લોકભારતી તો ભારતની વિરલ શિક્ષણ સંસ્થાઓમાંની એક છે એમ નિર્વિવાદપણે કહી શકાય, પણ થોડી એક પણ મર્યાદા કઈ વ્યક્તિ, કઈ સંસ્થા કે કયા સમાજને નથી હોતી? આ હકીકત પછી ભાઈને થોડો ઉદ્વેગ રહેતો. 1963માં તેમને જીવલેણ માંદગી આવી જેમાંથી પ્રભુ કપાએ અને લોકભારતીની જ એક વિદ્યાર્થીની બહેન અને તેના પતિએ સૌ સુભદ્રા દિવેચા અને તેના પતિ ભાઈ ચૈતન્યે અત્યંત પ્રેમપૂર્વક તેમની સારવારની તમામે તમામ જવાબદારી પોતે ઉઠાવી લીધી. તેના પરિણામે ભાઈ માંદગીમાંથી બહાર આવ્યા, અને તે પછી તદ્દન ભયમુકા જાહેર કરાયા. પણ પેલી નાનીશી તિરાડ રહી અને આખરે ભાઈએ 1965 લગભગ સ્વેચ્છાએ સંસ્થામાંથી નિવૃત્તિ લીધી અને સંસ્થા છોડી ભાવનગર ગયા. ભાઈના ગૃહપતિ શિક્ષક જીવનનું આ પાસું ઘણા મહત્વનું, ઘણું સમૃદ્ધ, ઘણું પ્રેરણાદાયી છે. પ્રેરણા લેવા માગે તેવા માટે. હું તો ગૃહપતિ નહોતો, માત્ર પ્રાધ્યાપક હતો, વચ્ચે થોડા માસ ગૃહપતિ રહ્યો. બાકી ગૃહમાતા ન હતા ત્યારે ત્યાં સુધી. ભાઈ બહેનોના ગૃહમાતા, તેમની અનુપસ્થિતિમાં મનુભાઈ, મોટા, ને તેમની બંનેની અનુપસ્થિતિમાં હું ઇન્ચાર્જ ગૃહમાતા રહેતો. બહેનો મોટાભાગની પોતાની મૂંઝવણો ભાઈને ને કંથારેક મને કહી શકતી. અમે તો જેની પાસે વાત આવે તે બીજાને કહેતા. અમે અવિધિસર રીતે કહેતા. બહેનોના પ્રશ્નોમાં તેમને સમજવામાં તેમના હલમાં સાથે રહેતો અને તેનાથી જ હું મેં અગાઉ કહ્યું તેમ હેન્ડલિંગની કળા પામ્યો. મારે ખાસ નોંધવાનું એ કે આમાં અમે કદી એક બીજા વિશે સ્નેહ, સહકાર સિવાય બીજો કશો વિચારે કર્યો હોય અમારામાં કદી સૂક્ષ્મપણે પણ ઈર્ષા કે હરીફાઈનો ભાવ પ્રવેશ્યો નથી. ખરેખર સહકાર્યકરો વચ્ચે કેવો સંબંધ હોવો ઘટે તેનો એક અચ્છો નમૂનો અમારો આ નિખાલસ સ્નેહ સહકાર ભર્યો સંબંધ હતો એમ હું નમ્રતાપૂર્વક કહી શકું છું. નોર્મલ નાગરિક ભાઈના જીવનનું ત્રીજું મહત્વનું પાસું તે એક નોર્મલ નાગરિક તરીકેનું. નોર્મલ નાગરિક તે છે, જે સાહબુદ્દીન રાઠોડના હળવા શબ્દોમાં, કોઈને નડતો નથી, જે બધાની સાથે સમભાવ અને મૈત્રીપૂર્ણ સંબંધો રાખે છે, જાળવે છે, જે સત્ય પણ પ્રિય કહે છે અને જે સમાજને ઉપયોગી થતા રહેવા પ્રયત્નશીલ હોય છે. ભાઈના જે 4 સંસ્થાઓમાં એમણે કામ કર્યું તે દરેકના, પોતાના સહકાર્યકરો સાથેના સંબંધો મીઠા જ રહ્યા છે. આંબલામાં ગામ સાથે, પછીથી ગામના સરપંચ લેખે પણ તેઓ પોતાના આ સમતોલ સ્વભાવથી હંમેશ લોકપ્રિય રહ્યા છે. આજે પણ એ પેઢીના વયોવૃદ્ધો તેમને લાગણીપૂર્વક સંભાળે છે. ગામ સાથેના સારા સંબંધોમાં વિજયાબહેન અને હંસાબહેન પણ એવા જ મળતાવડા ને ભીડ પડે ઊભા રહે એની પણ નોંધ લેવી ઘટે. એમાં ભાઈની વૈધવિદ્યાની કોઠાસૂઝ, ગૃહપતિ તરીકે કામ કરતા માંદગીના પ્રસંગોથી તેમને મળેલું એલોપથીનું વિશેષ જ્ઞાન ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શન આપવા સુધીનું પણ તેમને ખૂબ ઉપયોગી થયો છે. આંબલા ગામ તો તે કાળે ડોક્ટર વિહોણું. ભાઈ તેમાં એક માત્ર ડોક્ટર. રોગની ગંભીરતા પારખી દર્દીને શિહોર લઈ જવા સૂચવે. સણોસરામાં,
લોકભારતીમાંની જ તેમની ભારે જવાબદારીને કારણે તેઓ સીધો લોકસંપર્ક ન રાખી શકતા, પણ માંદગીમાં ગામનું માણસ તેમની પાસે દોડ્યું આવતું ને સલાહ, હૂંક ને દવા મેળવી શકતું. લોકભારતીમાં 1956મી 1965 સુધી લગભગ રહ્યા. ભાવનગરમાં શરૂઆતમાં એમનું જીવન ચિંતામય, આર્થિક ચિંતામય રહ્યું, પણ ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડતી ગઈ, જેમાં એમના ભાસ્કરરાવ વિદ્વાસ જેવા પ્રેમાળ, સક્રિય રીતે પ્રેમાળ મિત્ર અને ભૂતપૂર્વ સંપન્ન વિદ્યાર્થી ભાઈઓનો કાળો ગૌરવયુક્ત હતો, ભાઈની સાધનાને અનુરૂપ. પછીથી તો ભાવનગરના જાહેર જીવનમાં તેઓ ભાગ લેતા, પણ તે કોઈ આગળ આવવાની મહત્વાકાંક્ષામાં લેશમાત્ર નહીં, પણ એમના શાણપણને ઓળખનારા ભાવનગરના અન્ય નાગરિકોએ અવારનવાર એમની સલાહ લેવા માંડી અને તેઓ પ્રસંગ પ્રાપ્ત નાગરિક પ્રવૃત્તિમાં થોડા સક્રિય થયા ને રહ્યા. દક્ષિણામૂર્તિમાં ટ્રસ્ટીનું સભ્યપદ અને પછી પ્રમુખપદ તે એમની પોતાની ભાવનગરની માતૃસંસ્થા પ્રત્યેની ઋણબુદ્ધિથી પ્રેરિત પગલું હતું. કટોકટીના કાળમાં તેઓ લગભગ મીસામાં પકડાય એટલી હદ સુધી સક્રિય બન્યા હતા, પોતાનો નાગરિક ધર્મ સમજીને. સાહિત્ય સભામાં અને અન્ય નાગરિક પ્રવૃત્તિઓમાં પણ તેઓને નિમંત્રવામાં આવતા. પણ આ બધામાં તેમના સંબંધો ખૂબ મીઠા રહ્યા. બહાર ઉમાશંકર, વાડીલાલ ડગલી જેવા મિત્રોને મન પણ ભાઈનું સ્થાન વિશિષ્ટ હતું. વાડીલાલ ડગલીએ તો એમની શક્તિને પીછાણી એમને હિન્દી પુસ્તકમાળાનું સંપાદન કાર્ય સોંપ્યું. આ બધા દાખલાઓ તેમની સંસ્થાના બંધનોમાંથી મુક્ત થયા પછી એક સ્વતંત્ર નાગરિક તરીકે પણ પોતાનો ધર્મ સહકાર ભાવનાથી તે ઔચિત્ય સાચવવાની ઉત્કટ ભાવનાના ગોતક છે. 1984માં સ્વ. નાનાભાઈ સ્મારક વ્યાખ્યાનો લોકભારતીમાં આપ્યા એ તેમના હૃદયની વિશાળતાનો ખ્યાલ આપે છે કે વ્યક્તિ સાથે ભલે મતભેદ હોય, સંસ્થા પ્રત્યે, તેના કામ પ્રત્યે નહીં, એમાં તો યથાશક્તિ સહકાર જ હોય. આ વ્યાખ્યાનો એ માનવ મૂલ્યોની કેળવણીના ક્ષેત્રમાં એમની વિશિષ્ટ દેણ છે. આમ ભાઈના જીવનમાં આ ત્રણ પાસાઓ મને ખૂબ મહત્વના લાગ્યા છે.